હવે આટલા વર્ષો પહેલાં એમને આર્યાઈ શબ્દો લખ્યા છે એ આપણને ગુરુગમ હોય તો અત્યારે તાજા થાય છે કે ખરેખર ન્યારો નિરંજન પુરુષ ગીતાજીમાં આપણને સમજાવે, પણ આપણામાં જો કંઈ ભેદ સમજાણો હોય તો આપણને સમજણ પડે ને કે હે અર્જુન, આ દેવ દેવીઓ મારા થકી છે, એમને કામ હોંચી દીધેલું છે, એ એમને કરવું પડે. તો એ દેવ દેવીઓનું આપણું શરીર બનેલું છે એટલે શરીરને કરવું પડે કે નહીં? બરાબર. આ હાડકાવાળું, આ ચામડાવાળું, આ લોહીસ માંસવાળું શરીર છે, એને કામ કરવું પડે, સેવા કરવી પડે, સ્મરણ કરવું પડે, સત્સંગમાં જવું પડે, ભજન કરવું પડે, આ બધું કરવું પડે, આને ખાવું પડે, આને પીવું પડે. પણ ન્યારો છે એના માટે કંઈ છે નહીં. હે અર્જુન, એ સ્થિતિમાં રહીને હું બોલું છું કે મારે ત્રણેય લોકમાં કંઈ કરવા જેવું નથી. આ તો આમને હોંપી દીધેલું છે અને એમને લઈ લીધું છે એટલે એ કર્યા કરે છે. ત્રણેય દેવ છે, 25 દેવીઓ છે, બીજા 5 મહાદેવ છે. બરાબર. ધરતી તમે જુઓ તો પણ એક દેવી છે, આકાશ દેવ છે, પાણી દેવ છે, પવન દેવ છે, અગ્નિ દેવી છે. આ બધા દેવ દેવીઓ જુઓ. જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિગુણ દેવ છે, આ એમનું કામ છે. બીજા કોઈનું એમાં હણસનું શું હાલે? ઉત્પત્તિ બ્રહ્માજી કરે, પ્રલય કરે શિવજી, અને જ્યાં સુધી ઘાટ રહે ત્યાં સુધી પાલન કરે વિષ્ણુ ભગવાન. કે આ તો એમનું કામ કરે અને ઓલો પારખ કે મારે તો જોવાનું છે કે આવડા જે કરે છે એ બરાબર છે. હવે વાત રહી આપણી અત્યારે ભક્તિની, કે હનુમાન ચાલીસાની સ્તુતિથી મેં શરૂઆત કરી. તો એમાં તમે જુઓ શરૂઆત, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સત્ય લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. આપણે કોકના દૂત બનવું પડશે આ શરીર ધારીને. દૂત બનાવીને આપણે પામી નહીં શકવી. અને એવું નથી કે ફકરના દૂત બનો. જો હનુમાનજી મહારાજ સંસારીના દૂત બન્યા હોય તો આપણે મનુષ્ય અવતારની અંદર દૂત એટલે સેવક. બરાબર. દૂત એટલે સેવક. આપણે સેવક બનવું પડશે તો જ સેવા થઈ શકશે, નહીંતર સેવા થશે નહીં. સેવા સદગુરુ દેવની નિભાવવી મુશ્કેલ, નટડી ચાલે દોર પર એવો છે અખિલ. કારણ કે આમાં જગતના માણસો બીજા હોય તો એવા મોળા વહામણ આપે આપણને, અને આપણને દોર ઉપરથી ખેડવી હોત દે. એટલે કાળજી રાખવાની છે. કાળજી એટલી બધી શુદ્ધ રાખવાની છે કે ખરેખર એક દોરનો આશરો, જેનો એક દોરમાં ચિત્ત સદગુરુને જે રીઝાવશે, જેને જીત્યું હશે મન અજય. આમ જો મનને અસર ન થાય, ભલે 17 જણા બોલનારા મળે, પણ અજીત મનને જીતે કોઈ સુરા, જેને મળ્યા હોય સદગુરુ પૂરા. આ બે મળીને કહેવાય સુરા પૂરા. અજીત મનને જીતે કોઈ સુરા, જેને સદગુરુ મળ્યા હોય પૂરા. આ નિભાવવાની છે.